અંડર-19 વર્લ્ડ કપ પતી ગયો, વુમેન્સ પ્રીમિયર લીગ પતી ગઈ, હવે વારો છે T20 વર્લ્ડ કપનો. ભારતની મેચો ક્યાં ક્યાં અને ક્યારે રમાવાની છે? શું પાકિસ્તાન ખરેખર બોયકોટ કરવાનું છે? મોહમ્મદ સિરાજના આવ્યા પછી કેવી બની રહી છે ભારતની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11? ક્યાં જોવા મળવાનો છે આખો T20 વર્લ્ડ કપ લાઈવ? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઈશાન જોશી છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી YouTube ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટની વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. યસ, T20 વર્લ્ડ કપ આવી ગયો અને સાથે સાથે ભાઈ હું પણ પાછો આવી ગયો છું. આઈ નો ઘણા બધા સમયથી YouTube ઉપર આવા લાંબા વિડીયો બનાવવાનું આપણે બંધ થઈ ગયું હતું, પણ હવે T20 વર્લ્ડ કપ પાછો આવી ગયો છે, તો આઈ એમ ઓલ્સો ટ્રાઇંગ કે ભાઈ કન્સિસ્ટન્ટલી આપણે આ પ્રકારના વિડીયો તમારી સામે લઈને આવી શકીએ. સૌથી પહેલા સૌથી મોટી અપડેટની વાત કરી લઈએ તો T20 વર્લ્ડ કપ ચાલુ થતા પહેલા જ ભારતની ટીમને એક મોટો ઝટકો લાગી ગયો છે. સ્ટાર ઓલરાઉન્ડર કહી શકાય એવા હર્ષિત રાણા ઇન્જરીના કારણે T20 વર્લ્ડ કપમાંથી રૂલ્ડ આઉટ થઈ ગયા છે. હવે તેઓ રૂલ્ડ આઉટ થઈ ગયા એ મોટી અપડેટ નથી, પરંતુ મોટી અપડેટ તો એ છે કે એમના રિપ્લેસમેન્ટ તરીકે મોહમ્મદ સિરાજ, યસ મિયા મેજિકનો T20 વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે. એટલે જેટલા પણ મોહમ્મદ સિરાજના ફેન હશે એમના માટે ડેફિનેટલી ગુડ ન્યૂઝ છે કે હવે આપણને મોહમ્મદ સિરાજ T20 વર્લ્ડ કપની ટીમમાં રમતા જોવા મળી જવાના છે. જોકે પ્લેઇંગ 11માં રમશે કે નહીં એને લઈને આપણે આ વિડીયોના એન્ડમાં વાત ડેફિનેટલી કરવાના છીએ. વિડીયો ચાલુ કરીએ એની પહેલા ભાઈ એક રિક્વેસ્ટ છે, જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે નીચે આપેલા લાલ બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું ક્રિકેટના આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી હવે આપણી માટે ગુજરાતી ભાષામાં લઈને આવતો રહેવાનો છું. હવે સૌથી પહેલા જો અંડર-19 વર્લ્ડ કપની વાત કરીએ તો ભાઈ ભારતની સિનિયર ટીમ તો સ્ટ્રોંગ છે જ. ડોમેસ્ટિકમાં પણ ભારતનું જોરદાર પરફોર્મન્સ આપણને જોવા મળતું હોય છે. આઈપીએલમાં પણ આપણે જોયું છે કે ભારતના ક્રિકેટર્સ કેટલા લેવલનું સારું પરફોર્મ કરતા હોય છે, પરંતુ અંડર-19 વર્લ્ડ કપની વાત કરીએ તો ભાઈ આપણા 19 વર્ષથી નીચેના છોકરાઓ પણ એકદમ તાબડતોડ પરફોર્મન્સ બતાવીને આવી ગયા છે. યસ, છઠ્ઠી વખત ભારતની ટીમે અંડર-19 વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવી લીધી છે. આયુષ માત્રેની કેપ્ટનશિપમાં ભારતની ટીમે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને પછાડીને 100 રનથી આ મેચ જીતી લીધી છે. જો કે ભાઈ મેચના હીરો રહ્યા છે વૈભવ સૂર્યવંશી. તમને બધાને ખબર હશે કે જ્યારથી વૈભવ સૂર્યવંશી ભાઈ આઈપીએલમાં આવ્યા છે ત્યારથી કંઈક ને કંઈક મોટા રેકોર્ડ તોડીને પોતાનું નામ ચર્ચામાં રાખતા રહ્યા છે. તેમ છતાં ઘણા બધા લોકોએ ઉંમરને લઈને તેમને ટ્રોલ કર્યા હતા. જ્યારે એશિયા કપની ફાઇનલમાં વૈભવ સૂર્યવંશી ફાઇનલમાં આઉટ થઈ ગયા પાકિસ્તાન સામે, ત્યારે પણ ઘણા બધા લોકો કહી રહ્યા હતા કે ભાઈ ભલે તમે આખું વર્ષ સારું રમતા હોય, પરંતુ મોટી મેચમાં ફાઇનલમાં જ્યારે પરફોર્મ ના કરો તો પછી શું કામનું. હવે એ બધા ટ્રોલર્સને કદાચ વૈભવ સૂર્યવંશીએ પોતાના બેટથી જવાબ આપી દીધો છે, કારણ કે અંડર-19 વર્લ્ડ કપ જેવી મોટી મેચ સામે ઇંગ્લેન્ડ જેવી સ્ટ્રોંગ ટીમ અને એમની સામે 15 ચોગ્ગા અને 15 છગ્ગા સાથે ફક્ત 80 બોલમાં 175 રનની તાબડતોડ ઇનિંગ રમીને વૈભવ સૂર્યવંશીના બેટે બધાને શાંત કરાવી દીધા છે. ભાઈ શું ખરેખર આઉટસ્ટેન્ડિંગ ઇનિંગ હતી. આઈસીસી ટુર્નામેન્ટની મોટી ફાઇનલ હોય અને સામે ઇંગ્લેન્ડ જેવી ટીમ હોય તો એમાં 400 કરતા વધારે રન ફટકારવા ધેટ ઇઝ નોટ અ જોક. તમને બધાને ખબર હશે કે આપણે જેટલી પણ બાયલેટરલ સિરીઝો જોતા હોઈએ છીએ એમાં કદાચ 300, 350, 400 રન જેવા મોટા રેકોર્ડ થતા હોય છે, પરંતુ આઈસીસી ટુર્નામેન્ટ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રેશર રહેતું હોય છે. પણ ભાઈ આપણી જે નવી પેઢી છે, આપણી જે યુવા ક્રિકેટની પેઢી છે, એ લોકો પ્રેશર શું છે એને તો કોઈને ગણતા જ નથી. કારણ કે વૈભવ સૂર્યવંશી હોય કે પછી આપણી સિનિયર ટીમમાં અત્યારે અભિષેક શર્મા હોય, એ લોકો આવતાની સાથે સામે ગમે તે બોલર હોય ભાઈ પહેલા જ બોલથી ધોલાઈ કરવાનું ચાલુ કરી દે છે. એટલે વૈભવ સૂર્યવંશીની વાત કરીએ તો ભલે આઈપીએલમાં પછી 35 બોલમાં તેમણે ફટકારેલી ફાસ્ટેસ્ટ સેન્ચુરી હોય, ફાસ્ટેસ્ટ 150 રન કરવાનો સ્કોર હોય કે પછી આઈસીસી ટુર્નામેન્ટની ફાઇનલમાં સૌથી વધારે છગ્ગા ફટકારવાનો રેકોર્ડ. યસ, ઇંગ્લેન્ડ સામેની આ ફાઇનલ મેચમાં તેમણે 15 છગ્ગા ફટકારીને એક ઓર રેકોર્ડ બનાવી દીધો છે પોતાના નામે. વૈભવ સૂર્યવંશી ઉપરાંત આપણને કેપ્ટન આયુષ માત્રેનું પણ કન્સિસ્ટન્ટલી સારું પરફોર્મન્સ છેલ્લી 2-3 મેચમાં જોવા મળ્યું હતું. આ ઉપરાંત ઓપનર આરોન જ્યોર્જ હોય, વિહાન મલ્હોત્રા હોય કે પછી ભાઈ આપણા ગુજરાતી ભાઈઓની જોડીની વાત કરીએ તો એમાં ખિલન પટેલ અને હેનિલ પટેલ, આ બંને બોલર્સનું પણ આપણને આ અંડર-19 વર્લ્ડ કપમાં સારું એવું કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ જોવા મળી ગયું હતું. અને એટલે જ ઇવેન્ચ્યુઅલી જો બધા પરફોર્મન્સને સાથે જોડીએ તો ભારતની યુવા ટીમે પોતાનું છઠ્ઠું અંડર-19 વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. યસ, મોહમ્મદ કૈફની કેપ્ટનશિપમાં પણ આપણે આ વર્લ્ડ કપ જીતી ચૂકેલા છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં પણ અંડર-19 વર્લ્ડ કપ જીતેલા છે અને ત્યારબાદ બીજા 3 થી 4 કેપ્ટનની લીડરશિપમાં પણ આપણે અંડર-19ના વર્લ્ડ કપનું ટાઇટલ જીતી ચૂક્યા છે. તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ બોયઝ. અને આ બધા જ યુવા ક્રિકેટર્સને જોઈને ભાઈ એટલું તો આપણે 100% કહી શકીએ કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ડેફિનેટલી બહુ જ ઉજળું છે. તમારું શું કહેવું છે ભાઈ આ બાબતે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે જો T20 વર્લ્ડ કપની વાત કરીએ તો ભાઈ 7 ફેબ્રુઆરીથી T20 વર્લ્ડ કપ 2026 રમાવાનો છે. 7મી ફેબ્રુઆરીએ એટલે કે આજે સાંજે ભારતની પહેલી મેચ યુએસએ સામે થવાની છે. ભારતની જો બાકીની મેચોની વાત કરીએ તો ભાઈ 12મી ફેબ્રુઆરીએ ભારતની મેચ નામીબિયા સામે થવાની છે. 15મી ફેબ્રુઆરીએ આમ તો ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ થવાની છે, પરંતુ તમને બધાને ખબર જ હશે કે ભાઈ પાકિસ્તાનની ટીમે કેવા નાટકો કર્યા છે. એટલે અત્યારે તો હું એટલું જ કહીશ કે ભાઈ પાકિસ્તાનની ટીમ રમવા આવે કે ના આવે, 2 પોઈન્ટ તો આપણા કન્ફર્મ જ છે. કારણ કે નહીં આવે તો 2 પોઈન્ટ મફતમાં મળી જ જવાના છે. પરંતુ
પરંતુ જો આવશે તો પણ ભાઈ તેમને હરાઈને આપણે 2 પોઈન્ટ લઈ જ લેવાના છીએ. અને ભારતની ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ 18મી ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે આપણા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ભાઈ પાકિસ્તાનની ટીમ મેચ રમશે કે નહીં એને લઈને જો એક્સક્લુઝિવ લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો ભાઈ અત્યાર સુધી હજુ સુધી એક પણ પ્રકારનું કન્ફર્મેશન નથી આવ્યું કે શું પાકિસ્તાનની ટીમ ઓફિશિયલી આ મેચ રમવાની છે કે નહીં, કારણ કે પાકિસ્તાનના પીએમએ પણ ભાઈ એક સ્ટેટમેન્ટ આપી દીધું છે કે પાકિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપમાં તો રમવા માટે ઉતરવાની છે પણ ઇન્ડિયા સામેની મેચ તેઓ બોયકોટ કરવાના છે. ઇન્ડિયા કે સાથ ભાઈ હમ લોગ નહીં ખેલેંગે એસા કહેના હે પાકિસ્તાન કે પીએમ શહેબાઝ શરીફ કા. જોઈએ ભાઈ હવે આગળ શું થાય છે, કારણ કે આઈસીસીએ પણ ડેફિનેટલી પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડને એક સ્ટેટમેન્ટ આપેલું છે કે જો તમે આ T20 વર્લ્ડ કપમાંથી આ રીતે બોયકોટ કરશો તો તમારી ઉપર પેનલ્ટી પણ લાગી શકે છે અને આગામી ફ્યુચરમાં જેટલી પણ ભાઈ આઈસીસીની ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની હશે એની ઉપર પણ સેન્કશન્સ લાગી શકે છે. એટલે નુકસાન તો ડેફિનેટલી પાકિસ્તાનને થવાનું છે. એટલે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ શું યુટર્ન લઈને 15મી તારીખે રમવા આવવાના છે કે નહીં એ હજુ સુધી પણ સસ્પેન્સ જ છે. પણ કેપ્ટન સૂર્યકુમાર યાદવે તો કહી દીધું છે કે ભાઈ જે વસ્તુ અમારા કંટ્રોલમાં છે એ વસ્તુ અમે કરવાના છીએ. એટલે અમે તો શ્રીલંકા જવાના છીએ. જો આઈસીસી એવું કહી દેશે એ દિવસે કે ભાઈ પાકિસ્તાન નથી આવી, આ મેચ રદ થાય છે, તો પછી અમે ત્યાંથી પાછા આવી જઈશું, પણ અમે શ્રીલંકા જવાના છીએ. એટલે ટીમ ઇન્ડિયા તો ડેફિનેટલી 15મી તારીખે શ્રીલંકા જવાની છે. હવે આજે સાંજે રમાનારી મેચની વાત કરીએ તો ભાઈ ભારતની ટીમ T20 વર્લ્ડ કપ 2026નો શુભારંભ યુએસએ સામેની મેચથી કરવાની છે. હવે આમ જોવા જઈએ તો ભાઈ લીગ સ્ટેજની બધી મેચો ભારતીય ટીમ જે પ્રકારના ફોર્મમાં રમી રહી છે એ જોતા તો એમ લાગી રહ્યું છે કે ભાઈ સામેવાળી ટીમો એકદમ નબળી ભારતને મળી છે. કારણ કે પહેલી મેચ યુએસએ સામે છે, ત્યારબાદ પાકિસ્તાન ઓફકોર્સ છે એક ટીમ, પણ એના પછી જોવા જઈએ તો એક નામીબિયા સામે મેચ છે અને એક નેધરલેન્ડ સામે મેચ છે. એટલે જે પ્રકારના ફોર્મમાં ભારતની ટીમ અત્યારે છે, T20 રેન્કિંગ્સમાં પણ નંબર 1 ઉપર ભારતની ટીમ છે, તો એ જોતા આપણે ડેફિનેટલી એવું કહી શકીએ કે ભારતનો જે લીગ સ્ટેજની બધી મેચો છે એ નબળી ટીમો સામે થવાની છે. પણ ભાઈ T20 ફોર્મેટ છે એટલે ડેફિનેટલી ભારતની ટીમ કોઈ પણ ટીમને નબળી ગણીને તો રમવા માટે મેદાનમાં નહીં જ ઉતરે. હવે જો યુએસએ સામે ભારતીય ટીમની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 કેવી બની શકે છે એની વાત કરીએ તો ઓપનિંગમાં ઓફકોર્સ અભિષેક શર્મા અને ઈશાન કિશાન જ રમતા જોવા મળવાના છે. યસ, સંજુ સેમસનનો પ્લેઇંગ 11માં સમાવેશ થાય તેવું મને બિલકુલ નથી લાગી રહ્યું, કારણ કે ન્યુઝીલેન્ડ સામેની જે 5 મેચની T20 સિરીઝમાં સંજુ સેમસનનું ભાઈ જે ફોર્મ હતું એમાં તેઓ પોતે જ જવાબદાર છે કે તેમણે પોતાની જાતને પ્લેઇંગ 11માંથી બહાર કરી નાખ્યા છે. અને વોર્મઅપ મેચમાં પણ આપણે જોયું હતું કે ઈશાન કિશાનનું તાબડતોડ ફોર્મ હજુ પણ જેવું હતું એવું ને એવું જ છે. 20 બોલમાં કદાચ તેમણે 50 રનથી પણ ઉપર ફટકારી દીધા હતા. એટલે યુએસએ સામેની મેચમાં પણ આપણને અભિષેક શર્મા અને ઈશાન કિશાન જ ઓપનિંગ કરતા જોવા મળી જવાના છે. ત્યારબાદ 3 નંબર ઉપર તિલક વર્મા, 4 ઉપર કેપ્ટન સૂર્યકુમાર યાદવ, 5 ઉપર હાર્ડ હિટિંગ પંડ્યા, 6 નંબર ઉપર શિવમ દુબે, 7 નંબર ઉપર રિંકુ સિંઘ અને 8 નંબર ઉપર અક્ષર પટેલ. જસ્ટ ઇમેજિન ભાઈ ભારતની ટીમ કેટલી ડીપ બેટિંગ લાઇનઅપ સાથે આ T20 વર્લ્ડ કપ 2026માં રમવા માટે ઉતરવાની છે. અને જો ત્યારબાદ પ્રોપર 3 બોલિંગ ઓપ્શન્સની વાત કરીએ તો એમાં ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ અને સ્પિનર તરીકે આપણને વરુણ ચક્રવર્તી રમતા જોવા મળી જવાના છે. એટલે કંઈક આ રીતની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 સાથે ભારતની ટીમ આ T20 વર્લ્ડ કપ 2026માં રમવા માટે ઉતરે એવું મને લાગી રહ્યું છે. તમારી પ્લેઇંગ 11 શું છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. શું લાગે છે ભાઈ, યુએસએ સામે ઇઝીલી જીતી જઈશું કે નહીં એ પણ મને કોમેન્ટમાં ખાસ શેર કરીને જણાવી દેજો. બાકી વિડીયો કેવો લાગ્યો એ પણ ખાસ શેર કરજો. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા દરેક ગુજરાતી ક્રિકેટ પ્રેમી મિત્રો સુધી એને ખાસ શેર કરી દેજો. અને આખા T20 વર્લ્ડ કપ દરમિયાન આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું આપણે આવા જ એક ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.